જમીનમાં ખાડો કરતા દરમિયાન તકરાર ઊભી થતા ફરિયાદી ગ્રીષ્માબેન માધવ જોશીના કુટુંબિક જેઠભાઈઓ દ્વારા ઝઘડો ઊભો કરી ફરિયાદીની 62 વર્ષીય સાસુને લોખંડની પારેયના ફટકા વડે હાથના ભાગે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભેલાડ પોલીસ મથકે બે ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા ચકચાર મચી જવા પામી છે। સરીગામ કારિયામારમાં 9 ફેબ્રુઆરીએ સવારે ગ્રીષ્માબેન માધવભાઈ જોશી ઘર આગળ ખાનગી હોસ્પિટલમાં શુગર ચેક કરવા ગયા હતા। ત્યાં મજૂરો એમની જમીનમાં ખાડો ખોદી રહ્યા હતા। ખાડો કેમ ખોદ્યો છે તેમ કહેતા બાજુમાં ઊભા નિમેશ ધનેશ્વર જોશી ગ્રીષ્માબેન સાથે ગાળાગાળી કરી ગ્રીષ્માબેનના સાસુ જયશ્રીબેનને સસરા કાંતિભાઈ ત્યાં આવી પહોંચ્યા હતા। જયશ્રીબેને જમીન બાબત શા માટે ઝઘડો કર્યો છે તેમ કહેતા નિમેશ અને મિતેશ જોશીએ હાથમાં પારાઈ લઈને જયશ્રીબેનને ફટકા મારીને ઈજા પહોંચાડી હતી। ઘણા સભ્યો વચ્ચે પડતા વધુ મારથી બચાવી બંને ભાઈઓને જતા ફરી વખત તમે આવશો તો મારી નાખવાની ધમકી આપી ગયા હતા। બનાવ અંગે ગ્રીષ્માબેન જોશી ભિલાડ પોલીસ મથકે ઉપરોક્ત ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે। ગ્રીષ્મા માધવ જોશી છે અને હું 9 તારીખે સવારે 10:15 વાગે મારી બિલ્ડિંગ ઉપર સુગર અને બીપી ચેક કરાવવા માટે કોરોમંડલ હોસ્પિટલમાં જતી હતી। ત્યાં મેં જોયું કે મારી જમીનમાં ખાડો ખોદાઈ રહ્યો છે, તો મેં મજૂરને પૂછ્યું કે આ ખાડો તું શાના માટે ખોદે છે? તો મજૂરે કંઈ જવાબ નહીં આપ્યો અને ત્યાં નિમેશભાઈ ધનેશ્વર જોશી હતા, તો એમણે ગાળો જ સામે ચાલુ કરી દીધી અને કહેવા માંડ્યા કે તારા બાપને ત્યાંથી તું લઈને આવી છે આ જમીન, ગમે તેમ બોલવાનું એમણે ચાલુ કર્યું। તો પણ મેં તો કશું જ બોલી ના અને મેં એમને કીધું કે મેં મજૂરની જોડે વાત કરતી છું, તમારી જોડે તો મેં વાત કરતી જ નહીં મળે, મેં મજૂરને પૂછતી છું। તો આ મારા સાસુ સસરાએ સાંભળ્યું એટલે મારા સાસુ સસરા ત્યાં સ્થળ પર આવ્યા। એટલામાં તો મિતેશભાઈ, એમનો નાનો ભાઈ, પારાઈ લઈને આવ્યો અને મારી સાસુ પર એમણે એટેક કર્યો, જીવલેણ હુમલો। બંને ભાઈઓએ મારી સાસુને હાથમાં પારાઈથી ફટકા માર્યા અને જતા જતા એ લોકો એવું પણ બોલી ગયા કે આ વખતે તો તમને છોડી દીધા, બીજી વખત જાનથી મારી નાખશું, અમને એવી ધમકી આપી છે। અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ છે। તો મેં પોલીસને આટલી જ મારી ફરિયાદ છે કે મારી સાસુને ન્યાય અપાવો અને આ પુરાવા અમે પોલીસ સમક્ષ રજૂ કર્યા ત્યારે મારી ફરિયાદ એમણે લીધી છે અને મારી એટલી જ અપીલ છે પોલીસને કે મારી સાસુને ન્યાય અપાવો, કારણ કે મારી સાસુ પર જીવલેણ હુમલો કર્યો છે અને મારી સાસુને બ્રેનની બીમારી છે, પાછળ મણકામાં નસ દબાઈ છે એમને અને એમના બંને ઘૂંટણા કામ કરતા નથી અને આવા માણસ પર એમણે જીવલેણ હુમલો કર્યો છે અને લેડીઝ પર કર્યો છે। એટલે હું એક લેડીઝ તરીકે પોલીસ પાસે મારી સાસુ માટે ન્યાય માટે હું 2 હાથ જોડીને અપીલ કરું છું।